કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા ધાતા હિ ભ્રુ સુખૃ ઉભ્રુ બસ ધનજનધીશ નિજ વિજ વિસતુર. એમાંથી અંતિમ તબક્કે પહોંચી રહ્યા છીએ. નિજીર કે નિજ ધાતુ પૂરો કર્યો. ઉભયપદી ધાતુ હતો. હવે અંતિમ બે ધાતુ છે, દર્શન કરાવી દો. ધાતુ પાઠ છે. નિજાદી અંતર્ગણ. નિજાદી નિજ આદિ નિજ આદિ અંતર્ગણ ત્રણ ધાતુ છે. એમાંથી અણિજીર, વિજીર, વિશ્લુ. અણિજીર આપણે પૂરો કર્યો. ક્રમમાં જોઈએ તો વિજીર અને વિશ્લુ દેખાય છે આપણને. વિજીર અલગ અલગ કરવું, છૂટા પાડવું, એવો એનો અર્થ થઈ રહ્યો છે. પૃથક ભાવે સેમ ઉપર અણિજીરમાં પાછળ જીર તો સરખું જ છે, ખાલી વર્ણ એક આગલો વી આવે છે અને આગળ અણી હતું. અણોનહ આપણું ઓછું થયું સત્વાદી 4 વિધિમાંથી. વી છે, બાકી બધું સેમ છે. વિજીર પૃથક ભાવે હિતકરણ કરતા હિત સંજ્ઞા વાચ્યા વીજ રહેશે. ધાતુ સંજ્ઞા વેવીજ અંગ બનશે. વેવેક્તિ અને વેવિક્તે સાથે સાથે વિવેક કરવો એવું પણ અર્થ છે. અલગ અલગ કરવું એટલે વિવેક કરવો, આવો પણ અર્થ થાય છે. ઉભયપદી ધાતુ છે. અકર્મ. હા, બાજુ મોબાઈલ નો અવાજ આવતો છે તમે. આવે છે. હવે હવે લઈને ઓકે, નહીં આવે. તો ધાતુ જે છે વિજીર, અલગ કરવું યા વિવેક કરવું. ઉભયપદી છે, એ તો આપણને પહેલી નજરે ઔપદેશિક અવસ્થામાં દેખાય છે. અકર્મક છે. અકર્મક, સકર્મક, દ્વિકર્મક. એ વિવેક કરવામાં કોઈ સાધનની જરૂર નહીં પડે. એ આપણા માઇન્ડથી શું બોલવું અને શું નહીં બોલવું, બરાબર. અનિઠની અત્યારે જરૂર નહીં અને અકર્મકની બી જરૂર નહીં. અણિજાદી અંતર્ગણ છે. આ નિજાદી, એમાં અણિજાદી લખ્યું છે વેબસાઇટ ઉપર, છોડો વાંધો નહીં. સાથે તમને આપણું જે 7મું પ્રકરણ છે માતાજીનું, 7મું જે હોય તે, આપણે તો મટીરિયલ સાથે
તો છેલ્લે ને એની જે આમાં એ તો જો કે પરસ્મય પદી હતા. આત્મને પદના કોઈ અહીંયા રૂપો આપેલા નથી જે આપણે જોઈ ગયા છે. બરાબર છે. એ જ રીતે પછી અહીંયા સૂચના આપી દીધી. इसी प्रकार વીજ ધાતુ એટલે વિજીર એટલે વિજીર. સીધું દ્વિત્વાદી યાની અભ્યાસ કાર્ય કરતા વેવીજ ના રૂપ આ પ્રમાણે જ બને છે કરીને છોડી દીધું છે. યાની કે વિજીરના એક પણ રૂપો અહીંયા નથી. પછી નીચે લખ્યું છે ઇસી પ્રકાર વિશ્વ યાની વિષ્ણુ અંતિમ વિશ્વ ધાતુ સંજ્ઞા એના રૂપો અહીંયા આપ્યા છે પણ માત્ર પરસ્મય પદના. માત્ર પરસ્મય પદના. ક્રમમાં લટ પછી ત્રીજો લોટ લઈ લીધો છે. બધામાં એવું કર્યું છે. અને લંગ ત્રીજા રાખે છે જે બીજા ક્રમે છે ત્રીજા ક્રમે રાખે છે. અને વિધિ પણ પરસ્મય પદી છે માત્ર આત્માને પદી નથી. ત્રણે ત્રણ ધાતુ ઉભયપદી છે. છેલ્લે અંતિમ પછી પ્રકરણ પૂરું કરે છે જ્યોત્યાદિ ગણનું, જે આપણે પણ બે ધાતુને જોઈશું અને ઉભયપદી છે એટલે આત્માને પદને પણ સમાવેશ કરી લઈશું જેથી એક રેકોર્ડ રહેશે આપણા માટે કે બીજા કોઈને માટે પણ અહીંયા તમે નીચે 3 લીટી 3.5 વાંચી શકો છો કે જ્યોત્યાદિગણ ઔપદેશિક અવસ્થાના ધાતુ ઉપદેશ અવસ્થામાં 24 ધાતુ તે અહીંયા પૂરા થશે પણ આપણે વાર છે હજી આપણે વાર છે. અહીંયા જે પૂરા કર્યા છે એમાં વિષ્ણુ છે 22 જે છે ને અને માત્ર પરસ્મય પદી છે એટલે આપણે શરૂઆત કરવાના છે એ છે વિજીર છે યાની વીજ અને બેવીજ અંગ છે આ જોવાના છે. બરાબર છે. હવે આમાં તો કોઈ તકલીફ નથી આપણા માટે પણ એક ઉપરથી ઓછું થયું છે. શું? પેલામાંથી અણીજીરમાંથી અણો નહ સૂત્ર ઓછું થઈ ગયું ધાતુ અરે સત્વાદી વિધિમાંથી ધાત્વાદેહે અનુવૃત્તિ હતી. બરાબર છે. બાકી બધું બરાબર છે અને વર્તમાને લઠ સર આમાં છેલ્લી જે લીટી બતાવી ને તમે એક વાર બતાવો પેલો પેરેગ્રાફ. છેલ્લો પેરેગ્રાફ હા, સમસ્ત ગણોના કે છે ને એટલે એમને ઉપર બધા ગણોને બનાવી દીધા હશે એમ ને સર, કદાચ એટલા માટે એવું લખ્યું. યહ જ્યોત્યાદિ ગણ કે એટલે ત્રીજો ગણ હલંત ધાતુઓ કે યાની બધા હલંત ધાતુ યાની બધા જ કારણ કે આપણે અદંત અનદંત અને અભ્યસ્ત આ અનદંત નો ભાગ અભ્યસ્ત છે આખો 24 જોઈ ગયા આપણે. હજી આવશે બીજા 4 પ્રત્યયો હજી બીજા 4 એમાંથી એકાદ બે તો આવી પણ ગયા છે. સન આવ્યો છે યંગ આવ્યો છે કદાચ પણ એ જુદી રીતે આવ્યો છે એક છોગુ તરીકે વધારાનું. તો હલન ધાતુઓના લટ લોટ લંગ અને વિધિલિંગ લટ લંગ લોટ ને વિધિલિંગ રૂપ બનાવવાની વિધિ પૂર્ણ થાય છે. એની સાથે સમસ્ત ગણો કે આ જગદીશને જે કહેવું હતું એની પણ સ્પષ્ટતા કરી દઉં. બરાબર છે.
कि इसके साथ ही समस्त गणों के समस्त औपदेशिक धातुओं के समस्त सार्वधातुक लकारों के रूप बनाने की विधि पूर्ण हुई। એ કેમ આવું કહ્યું અહીંયા? તો એનું કારણ હું તમને ચોથા પાઠમાં સીધા જઈએ. ચોથા પાઠમાં ધાતુઓની યાદી જે આપી છે તમારી સામે ખુલ્લી છે, જેમાં આપણા કુલ ધાતુઓ કેટલા છે? 1930 કુલ. એટલે જુહોત્યાદિ ગણને કુલ 10 ગણ જે છે એ 10 ગણમાં 10મા ક્રમે લીધો છે પ્રક્રિયામાં. એટલા માટે 7મું પ્રકરણ કદાચ મારા ખ્યાલ મુજબ આપણું જુહોત્યાદિ વાળું, ના 7મું નહીં, જે હોય તો પછી અત્યારે ખોલવા જો તો વાર લાગે પછી. પણ 10મું નહીં સર? 10મું એવું કંઈક છે. 7મું તો આપણે પહેલો ગણ ઉદુપ લીધું હતું, 7મું પ્રકરણ, બરાબર? ત્યાંથી આગળ વધ્યા હતા એક પછી એક, પણ પછી સીધા ઘૂસી ગયા દ્વિત્વાભ્યાસ આવ્યું એટલે જુહોત્યાદિમાં ઘૂસી ગયા. એટલા માટે ઘૂસી ગયા હતા કે એક કાર્ય આપણું પૂરું થાય, અને ત્યાં ભવાદી ગણમાં વિશેષ ધાતુઓ તરીકે આપણે આવ્યા હતા વિશેષમાં 239માં. પણ પછી સીધા આપણે બધા જ અભ્યાસ કાર્યના 24/24 લઈ લીધા. હજી છે બીજા, અથવા તો બીજા હજી 4 કૃત્યો લાગશે, ત્યારે પણ દ્વિત્વાભ્યાસ થશે. અને જક્ષિત્યાદય ષઠ એમાં 7 ધાતુ છે, અદાદિગણના છે. ત્યાં વગર દ્વિત્વ કાર્ય કરીએ દ્વિત્વ સમજવાનું છે, બે ડબલ નહીં કરવાનું, છતાં દ્વિત્વ સમજવાનું છે. આવું એ છે, જેમ આવશે તેમ તેમ. પણ આ અહીંયા અંતે પૂર્ણાહુતિ એટલા માટે કે આને પ્રક્રિયામાં 10મા ક્રમે લીધેલો છે. પછી આના પછીનું પ્રકરણ કદાચ કૃદંતનું આવતું હશે, સાર્વધાતુ કૃત પ્રત્યય, જેમાં 9 જ છે. અને બીજું ભાગ જે છે આર્ધાતુકનો છે. આર્ધાતુકમાં 2, એટલે કે બાકીના લકારો 6. ધાતુઓ તો 1930 જ, પણ એ એકમાં જ આવતા રહેશે બધા, ગણમાં નહીં વિભાજિત થાય. બીજું 115 આર્ધાતુક, જેને કૃદંત કહીશું. આટલી વસ્તુ બીજા ભાગમાં આવશે, એ આવશે ત્યારની વાત છે. એટલા માટે અહીંયા સમસ્ત કોઈ બાકી રહેતો નથી, પણ છતાં હજી બાકી છે નહીં એમ નથી. પણ અહીંયા લખ્યું છે કંડવાદિગણ 31 થી શરૂઆત કરી છે. એ મને લાગે છે કે 10 ગણમાંથી જ ક્યાંક ઉપગણ તરીકે જુદો હોવો જોઈએ. 1978 કંડવાદીમાં એની પ્રક્રિયા કઈ જુદી થતી હશે, આવશે ત્યારની વાત. પછી સૌત્ર ધાતુમાં આપણે એક રુતેરિયમ તો જોઈ જ ગયા છીએ, સૂત્રમાં આવેલો ધાતુ. અને ત્યાં ધાતુની યાદી પણ પૂર્ણ થાય છે. આપણે 24 ધાતુ પૂરા થશે, એટલે કે 2 ધાતુ પૂરા થશે, પછી પાછા આવી જઈશું પહેલા ગણમાં, જ્યાંથી અટક્યા હતા ત્યાં. અને વિશેષ 239 છે, અને એમાંથી જ્યાંથી અટક્યા હતા ત્યાંથી પાછા શરૂઆત કરીશું. આ ખાલી તમને શું કરીશું એની વાત છે. ક્લિયર? તો આવીએ મૂળ. ધાતુ ઉપદેશ અવસ્થામાં અને વર્તમાને લટ પરસ્મય પદમાં મન લાગે પ્રત્યય બનાવવાની કે હવે ઓળખ આપવાની હવે મને જરૂર લાગતી નથી. જગદીશ, બરાબર ને? હા તરંગ બરાબર તો છે.
બાકીના બધા થોડું રિપીટ થાય છે તો સારું પણ છે. વાર બી નહીં થાય, કરવા જઈએ તોય વાંધો નથી. વિના વિના હા, અરે પ્રત્યયો વર્તમાને લઠ પરસ્મય પદ. વિના છે અવેલેબલ? હા હા સર. હા, વર્તમાન કાળ લટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયોમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થાય છે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે, પ્રથમ પુરુષ દ્વિવચનમાં સી પ્રત્યય મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ, ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. ચારેય પ્રત્યયોમાં સ ની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇથી ઈચ્છ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં અદભ્યસ્તાર્થ સૂત્રથી જ ના સ્થાને અત આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બનશે. એટલે પ્રથમ પુરુષ બહુવચનમાં અતિ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ માં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે થ જ રહેશે. આમ તી, તહ, અતિ, સી, થહ, થ, મી, વહ, મહ પ્રત્યય બનશે. હા. સર ધાતુનો અર્થ શું કરીશું આપણે? વિવેક કરવો, અલગ કરવું, આવા બે અર્થો થાય છે. વિવેક કરવો, ટીપટી, તસ્તઃ, જી અતિ, સિપસી, તસ, થહ, થ, મિપ, મી, વસ્વ અને મશ, મહ. ધાતુ ઉપદેશ અવસ્થામાં આગળ અણીચીર હતો એની જગ્યાએ વી, જી, સ્વરી અનુદાત, વી, વમાં રહેલો ઈ અનુદાત, જમાં રહેલો ઈ કારણ કે આજને લાગુ પડશે, સ્વરિત, રેપ, વિચિર, વિવેક કર. સીધા આવી જઈશું સુરેશ. વિજેર ધાતુ છે ઈરની ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી શબ્દ જુઓ બાજુમાં બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ બાજુમાં કા પછી એક એક રૂમમાં ભરી દો. કર્તરી શબ્દ જુહોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ વીજ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા વિવિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ ઈનો ગુણ થતા ઈનો એ ગુણ થતા વેવિજ થશે. પ્રત્યય છે તીપ, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદી પિત્ત હોવાના કારણે ઉગંધ લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. એ નવું ક્યાંથી લાયા? ઈનો ગુણ એ બરાબર. વેવિજ પાછળથી વેવેજ ઉપધામાં હા તી હોવાના
હા તી હોવાના કારણે. હોવાના કારણે. હા સાર્વધાતુક ફલાદી પિત્ત હોવાના કારણે. ચો- જનો કલંજ ચોકુ ચોકો સૂત્રથી ચ વગના ક થતા ગત જનો ક થશે અને ખરી ચ સૂત્રથી ચત્વ થતા ક થશે એટલે વે વે ક એ પાછળથી જોડી દેતા વે વ્યક્તિ સહ વિવેક્તિ તે વિવેક કરે છે. બરાબર છે. દ્વિવચનમાં જ્યોત્સના ધાતુ છે વિજીર. હા સર, વિજીર ધાતુ છે. એમાં ઈર ઈ સંજ્ઞા વાચ્યના વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા એટલે વીજ, કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્લુતિ સપનોલોપ, શ્લૌથી દીત્વ એટલે વીજ વીજ, હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વીજ, બીજામ ત્રયાણામ ગુણ શ્લૌથી અભ્યાસમાં ગુણ થશે એટલે વે વીજ, પ્રત્યય છે તસ, તસમાં સ એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે પણ ન વિભક્ત દુષ્માંથી રોકી લેશે એટલે સ જુસોથી ઋત્વ થશે. ર વત્તા ઉદ્દેશ્ય અચાનુનાસિકથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શમ લોપ એટલે ર એ અવસાન હોવાથી ખરવસાનયો વિસર્જન્યથી વિસર્ગ થશે એટલે તહ હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે એટલે કિમ ઇતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે વે વી જ તહ અને ચોહુ સૂત્રથી જનો ગ થશે અને ખરી ચ સૂત્રથી ગનો ક થશે એટલે વેવિક તહ તૌ વેવિક તહ તે બે વિવેક કરે છે. બહુવચન. આજે નંદની ગાયબ કર્માભાઈ. ધાતુ વિજીર. ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી ઈરનો લોપ એટલે વીજ, કર્તરી સપ, જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે વીજ વીજ, હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હળનો લોપ એટલે વીવીજ, નીચામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અસ્વીકારનો ગુણ એટલે વેવીજ, મૂળ પ્રત્યય છે જી, પદ અભ્યસ્તાત એ સૂત્રથી અત અને જીમાં રહેલો અ એ તીમાં આવતા અતિ, અજાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે એટલે વેવી જતી. તે વેવી જતી તે બધા વિભાજન કરે છે. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે વી જીર પલક. સંજ્ઞા વાચ્યવાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા એટલે બીજ, કર્તરી શપ વિક્રમ પ્રત્યય, જ્યોત્યાદિભ્ય શ્લુતિ શપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાત્માંથી ત થશે એટલે વીજ વીજ, હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હળનો લોપ એટલે વેવીજ, નીચામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી વેવીજ, મૂળ પ્રત્યય છે મધ્યમ પુરુષ એક વચનમાં સિદ્ધ, સિદ્ધમાં ફની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તેથી હલાદી પિત્ત હોવાથી ઉગંત લઘુપદ ચ સૂત્રથી ઈનો ગુણ એ થશે. દુગ્ધામાં વે વેજ અને ચોહકુ સૂત્રથી જનો ગ થશે. ખરી ચ સૂત્રથી ગનું પાછું ક, વિવેક કર્માસી આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનુમૂર્ધન્ય શકાર અને ક અને શ જોડાતા ક્ષ બનશે.
ત્વમ વિવેક્ષી, તું વિવેક કરે છે. હમ દ્વિવચનમાં આવી ધાતુ છે વિચિર. જગદીશ. હા સર, ધાતુ છે વિજિર, સ્વરિત સંજ્ઞક છે એટલે ઉભયપદી છે. પરસ્મય પદ અને આત્મનેય પદના રૂપ પણ છે. સૌ પ્રથમ પરસ્મય પદના રૂપ બનાવીએ. વિજિરમાં ઈર ઈજ સંજ્ઞા વાચ્યાથી ઈરનું ઈજકરણ થઈ જશે. તસ્ય લોપાદર્શનમ લોપ એટલે વીજ. કર્તરી શપસી શબ વિક્રમ પ્રત્યય લગાવીશું. અને જોવત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે વીજ વીજ. તલાદી ચેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિવિજ. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વે વિજ. મધ્યમ પુરુષ દ્વિવચન પરસ્મય પદનો પ્રત્યય છે તસ. તસ્મા હા તસ છે, સોરી. તસ્મા હલન છે ન વિભક્ત સુષ્માથી જશે નહીં. તની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તથા જતો રૂહુથી ઋત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈચ્છથી તેનું ઈજકરણ થશે. તસ્ય લોપાદર્શનમ લોપ બધ્યો હલન કર. કર અવસાન એવો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે છ પ્રત્યય બનશે. પરમાં ખર પ્રત્યાનો વર્ણ છે તો સૌ પ્રથમ ચોપુહુ. ચોપુહુ થી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ કરીશું યથા સંખ્યામાં અનુદેશ તો જનો ગ થશે. અને કરી ચ સૂત્રથી ચત્વ કરીશું અને અંગ અને પ્રત્યય જોડી દો. તલાદી અપી સાર્વધાતુક અપીથી ગીતવત થઈ જશે એટલે ગુણ વૃદ્ધિનો નિષેધ થઈ જશે. રૂપ બનશે વેવિકઃ. યુવામ વેવિકઃ. તમે બંને વિવેક કરો છો અથવા અલગ કરો છો. બહુવચન નિષેધ કાઢી લઈએ તો થઈ જાય. ધાતુ છે વિચિર. હેતલબેન. હા સર, વિજિત ધાતુ છે એ રીતે સંજ્ઞા વાચ્યથી ઈરનું ઈજકરણ કરીશું. વીજ વચ્ચે વિકરણ આવશે શપ. જો ત્યાદિ વસ્તુથી શપનો લોપ કરીશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું વીજ વીજ. તલાદી શિષ્યથી પૂર્વ અભ્યાસના એક હલનો લોપ કરીશું એટલે વિવિજ. નિજામ ત્રણામ ગુણથી પૂર્વ અભ્યાસમાં ઈનો આદેશ કરીશું વેવિજ થશે. પ્રત્યય છે આપણો થ. આની અંદર કોઈ પ્રક્રિયા થશે ને એમને એમ જ જોડી દેવાનું નહીં. ચોકુથી જેનો ક કરીશું ગ કરીશું અને પછી ખરીચાથી ગનો પાછો ક કરીશું. સત્વ કરીશું જોડી દેવાનું. વૈવિક થ. યુયમ વૈવિક થ. તમે બધા વિવેક કરો છો કરો છો. ભાગના થઈ જશે. ઉત્તમ પુરુષ એક વચન જીર પટી. વિદ્યુત ધાતુ છે એમાં ઈરિક વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. દ્વિતીયાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે.
લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બીજવી. હલાદિશેષ સૂત્રથી એકલનો લોપ થતા વિવિધ. નિજામ ત્રયાણામ ગુણઃ સૂત્રથી ધાતુમાં ગુણ ઈનો એ થશે વિવિધ. અને પ્રત્યય છે અરે મસમાં સસે જુસ રૂહથી ઋત્વ થશે. પ્રત્યય શું? મી હમ. મી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હમ. પછી મીરે મી એ કેવો છે? પિત છે કે અપિત છે? પિત હોય તો પિત છે ઉપધામાં, હલંત હોય તો ઉપધામાં થશે. ઉગંત લઘુ પદસ્ય અને અહીંયા સૂત્રથી શું નહીં લાગે? જનો કઈ નહીં થાય. વે વે જીમી મ છે. હું વિવેક કરું છું. દ્વિવચન ધાતુ છે ઘી, જીર, વિભૂતિ. હા સર. વીજીરમાં ઈરમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. રહેશે વીજ વિકરણ પ્રત્યય શપ. જુત્યાદિભ્ય સ્નુહ સૂત્રથી શપનો લોપ. સ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે વીજ વીજ. હલાદિ શેષ સૂત્રથી એક હલનો લોપ એટલે વિવીજ. પછી રીજ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી અભ્યાસમાં રહેલા હસ્વ નો એકાર થશે એટલે વેવીજ. અને ચૂકુ સૂત્ર ના પ્રત્યય લાગશે વશ. સસજુ શરૂ એમાં સસજુ નવિભક્ત તુષ્મા રોગી લે છે એટલે સસજુ સુરુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઈતથી અને તસ્ય લોપ અદર્શનમ લોપ થી અને વર રહેશે અને ખરવસાનો વિસર્ગ સૂત્રથી વિસર્ગ થશે એટલે બનશે વ. અને જનુ ચુહુ કુહુ સૂત્રથી લાગશે ને સર? નહીં લાગે? છે એટલે પૂરું થઈ ગયું. ઓકે તો જોડી દેતા વેવી વહ સર વેવી વેવી જ્વહ વેવી જ્વહ આવા વેવી જ્વહ અમે બે વિવેક કરીએ છીએ. બહુવચન હા. ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે એટલે વીજ રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સુધતી દીત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે વિવીજ. નિજામ ત્રણાયામ ગુણ સ્લોથી વેવિત થશે. પ્રત્યય છે મસ. સસજ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનાસિકથી ઉન્નીતકરણ થશે. ખરવસાની વિસર્જનથી વિસર્ગ થશે એટલે મહ. જોડી દેતા વેવિજ મહ વયમ વેવિજ મહ. અમે બધા વિવેક કરીએ છીએ. ઓકે. આમાં પુરુષ એક વચન સહ વિવેક્તિ તૌ વિવિક્તઃ તે વેવીજતિ. મધ્યમ પુરુષ ત્વમ વેવેક્ષિ યુવામ વેવિક્તઃ યુયમ
वेविक्थ उत्तम पुरुष अहम वेवेज्मि आवाम वेविज्वः वयम वेविज्मः सुरेश सः वेविक् सः वेविक्ति तौ वेविक्तः ते वेविजति त्वां वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। ज्योत्सना हाँ सर। सः वेविक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेविक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। ज्योत्सना छे क्या? રાજકોટ। હા, એટલે અહીંયા અંધારા હું ગોતી ગોતીને થાકી ગયો. કર્માભાઈ सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविज्वः वयं वेविज्मः। પલક सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थ यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। ફાયર हाँ सर। सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। જગદીશ प्रथम पुरुष सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति। मध्यम पुरुष त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ। उत्तम पुरुष अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। ઈના सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविज्वः वयं वेविज्मः। હેતલબેન हाँ सर। सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। કતિ सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। રવિન્દ્ર हाँ। सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं वेविज्मि आवां वेविज्वः वयं वेविज्मः। વિભૂતિબેન हाँ सर। सः वेवेक्ति तौ वेविक्तः ते वेविजति त्वं वेवेक्षि युवां वेविक्थः यूयं वेविक्थ अहं
વેવેચ્મી આવાં વેવિજ્વઃ વયં વેવિચ્મઃ. રમેશ, સહ વેવેક્તિ તો વેવેક સહ વેવેક્તિ તો વેવેક્તિઃ તે વેવિજતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવેક્થિઃ વેવિક્તઃ यूयं वेविक्थ अहं वेवेच्मि आवां वेविज्वः वयं वेविज्मः. છે કોઈ બાકીમાં? સુનીતા સર. હા, અહીંયા અંધારું હોય એટલે સહ વેવેક્તિ તૌ વેવિક્તઃ તે વેવિજતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિક્થઃ यूयं वेविक्थ अहं वेवेच्मि आवां वेविज्वः वयं वेविज्मः. વર્તમાન એ લટ વિજીર ધાતુ. અષ્ટાધ્યાયીમાં આ ધાતુ બતાવો ને, જે પ્રક્રિયા આપેલી છે ને આપણે અષ્ટાધ્યાયમાં આ ધાતુની પ્રક્રિયા બતાવો ને. વિજીર જ્યોતિર્ભ્ય અરે હા, એ ગણની અંદર જ છે ને. એમાં સ્વરિતની જગ્યાએ અનુનાસિકનું ચિહ્ન છે, મારા જોવામાં આવ્યું છે. જીની પર જ્યાં સ્વરિતનું ચિહ્ન છે, આ ધાતુની વાત કરો છો? આ ધાતુની વાત કરું છું. પહેલા તો આપણું જોઈ લઈએ. ઓગણીસો ને 30. હમ 28 વિજીર દેખાય છે. વેબસાઇટમાં તો સર આમ બી કોઈ ચિહ્ન નહીં આપેલા હોતા ને. ઉદ્દાત અનુદાત કેશરી. આની વાત કરતા હતા હેતલબેન? હા, ટોટલી વેબસાઇટમાં બધા જ ધાતુ ઉપદેશ અવસ્થામાં નથી. અમુક અમુક છે ચિહ્ન, પણ અનુદાત અને સ્વરિતનું કોઈ પણ જગ્યાએ નહીં મળે. અનુનાસિક મળશે. કોઈ ધાતુમાં નહીં મળે. ઇવન કોઈ પુસ્તકમાં બી નહીં મળે. તમે બીજા પુસ્તકો ગોતશો ને ધાતુઓના કે ધાતુ પાઠ, ત્યાં બી નહીં મળે. એટલે આપણા માટે આ ચોથું પ્રકરણ જે બનાવ્યું છે પહેલા ભાગમાં, બીજા ભાગમાં બી બનાવ્યું છે ધાતુ પાઠ, પણ એ સળંગ છે 1 થી 10 ગણ અથવા 9, કારણ કે 10મો જે છે એ 2 રીતે ચાલી રહ્યો છે. એક પ્રત્યય વધારાનો પણ છે. એટલે બધા ધાતુ પરસ્મય અરે આત્મનેપદી પણ ચાલે છે. એટલે એ આખી એક જુદી વિશેષતા છે. પણ આ ધાતુઓને ઉપદેશ અવસ્થામાં જુદા કરવા હોય તો ટાઈપ માટે પણ અત્યારે શક્ય નથી કે આ ચિહ્ન કેવી રીતે લાવવું. સ્વરિતનું ચિહ્ન લાવવું હોય તો સર એવું કોઈ ટાઈપિંગમાં સ્વરિતનું ચિહ્ન લાવવું હોય તો એવું કોઈ છે? અષ્ટાધ્યાયમાં અરે વેબસાઇટમાં એક શું કહેવાય લિપિ, વૈદિક લિપિ છે અલગથી, પણ એ પેલા મોબાઈલના જેવી કી, મોબાઈલમાં નહીં આપણે ટાઈપ કરતા અને બધા વર્ણો હોય એવા પ્રકારની છે. પણ એ રીતે કરીને કરવા જઈએ વર્ડમાં તો પણ નહીં ગોઠવાતું. મેં કરી જોયું છે, સેટ નહીં થતું.
તો સ્વરિતનું નિશાન આપણે ક્યાંય કરવું હોય હમ. ટાઈપિંગ તો કેવી રીતે કરવું? હશે જે ટાઈપ કરવા વાળા એ અલગથી એનું ચિહ્ન બીજી ભાષામાંથી લઈને મૂકી શકાય, આવું કરતા હશે એમ હું અત્યારે માનું છું. પણ આપણી જે શ્રુતિ અને મંગલ ફોન્ટ જે છે એમાં નથી, દેવનાગરી એને કહીએ. એટલે એના માટે એક જુદું કીબોર્ડ પણ આપ્યું છે અલગથી વૈદિક માટે. પણ એમાંથી વર્ડમાં જ પહોંચીએ આપણે ટાઈપ કરવા માટે, એટલે કોપી મારીએ ત્યાંથી લઈને, એટલે ત્યાંથી એટલે એક એક વર્ડ એક એક સ્વરાંકનને આપણે ક્લિક કરીએ એટલે ત્યાં ગોઠવાઈ જાય. એટલે મોબાઈલની જેમ જે તે વર્ણ પર આપણે દબાવીએ ને તેવી રીતે. પણ પછી એને કોપી કરીને વર્ડમાં નાખીએ તો ખસી જાય છે. પેલામાં બરાબર ગોઠવાય છે વેબસાઇટ ઉપર, પણ ત્યાંથી લેવા જઈએ તો નહીં મેળવતો. એટલે મેં આ વિચાર કર્યો હતો કે 130 ધાતુ અને ઉપદેશ અવસ્થામાં એક બાજુ કરી લઈએ, પણ શક્ય થયું નહીં. અને અષ્ટાધ્યાયી.com ધાતુપાઠ છે જે આ તમને ખોલીને બતાવી રહ્યો છું, અને એમાં સ્વરાંકન છે નહીં. એટલે આ મુશ્કેલી અત્યારે છે. પહોંચીશું આગળ. લંગ લકાર પરસ્મય પદમાં કે પછી લટ લકાર આત્મને પદમાં? પરસ્મય પદમાં. પરસ્મય પદ બરોબર. પ્રત્યય યાદ કરવા પડશે ને. જગદીશ, સાથે પરસ્મય પદ છે. હા, લંગ લકાર પરસ્મય પદ. પરસ્મય પદમાં ઉદ્દેશિક અવસ્થામાં તે પ્રત્યય છે, ટૂંકમાં હલન છે તો હલનચયમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. સ્પેશિયલ ઉપાદેશનામ લોપ, અને તમારે એનું ઇતષ્ટ સૂત્રથી લોપ થઈ જશે, એટલે હલનચા પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય છે ખાસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે ખાસ, અને મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે છ, અને ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ ઉપદેશિક અવસ્થાનો પ્રત્યય છે નિત. ચારેયમાં સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સત્ના સ્થાને તામનો આદેશ કરીશું, એટલે તામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં સત્ના સ્થાને તમનો આદેશ કરીશું, એટલે તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ત છે તેના સ્થાને ત નો આદેશ કરીશું, એટલે ત પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં નિપ છે તેના સ્થાને અમ નો આદેશ કરીશું, એટલે અમ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે જી. જીમાં તે જ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું. જુસમાં ચૂટું સૂત્રથી આદિમાં જનો લોપ થઈ જશે, એટલે ઉસ. અને ઉસમાં હલન છે ન વિભક્ત હોય તો ઉષ્માથી જશે નહીં, તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સતજુતો રૂહોથી રૂત્વ થશે, રમા રહે અનુનાસિક હોવાથી તેનો ઉપદેશ એક કરણ થઈ જશે, એટલે અને ફરવસાન એવો વિસર્જનીય સુધી વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલનચયમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. સ્પેશિયલ ઉપાદેશનામ લોપ, અને સમારહે એનું ઇતષ્ટ સૂત્રથી લોપ થશે, એટલે હલન સ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં મૂળ પ્રત્યય છે વસ, અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતાથી સનો લોપ કરીશું, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે,
અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો, અને ત તામ ઉ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ પર ઉદાત સૂત્રથી આદિમાં અટનો આગમ કરીશું. તિપ્ત તસ્તામ છી ઉહુ સિપ્સ થસ્તમ થ ત મિપમ વસ વ મસ મ. કૂતરું હતું બાજુમાં, ઘરમાં છે કે બહાર? જગદીશ? ના સર, બહાર હતું પણ બધા ભેગા થઈ ગયા કૂતરા એટલા માટે. આવી જઈએ. સુરેશ, ધાતુ છે વિચિર. વિચિર ધાતુ છે. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી શપ થી સપ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ શ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ વીજ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા વિવિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોહ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા વેવીજ થશે. પ્રત્યય છે તી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. અને સાર્વધાતુ હલાદીપિત હોવાના કારણે પુગંત લઘુપદેશ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વેવીજ અને પાછળ હલંત. હલ્યામ્ભ્યો દીર્ઘાંત સુતિષ્ય પૃક્તમ હલ સૂત્રથી અપૃક્ત હલનો લોપ થશે એટલે તનો લોપ થશે એટલે વેવીજ રહેશે. અને ચોહકો સૂત્રથી જના સ્થાને ગ નો આદેશ થશે. અને લુંગ લંગ લુવંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અવિવેક અને ક હોવાના કારણે વા સ્થાનેથી ગના સ્થાને ચર તથા ક થશે એટલે અવિવેક અવિવેક ને અવિવેક. ફરીથી સહ અવિવેક. ફરી અવિવેક. હા બરોબર. સહ અવિવેક 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 વિકલ્પે અવિવેક. તે ગઈકાલે વિવેક કરતો હતો. હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલથી તનો અપૃક્ત હોવાને કારણે લોપ થઈ ગયો. પછી ચોહકુથી ગ આવ્યો. ચોહકુથી ગ આવ્યો પણ ગ આવ્યા પછી અથવામાં છે, વિકલ્પે છે અવસાને એટલે ફરી ચરત્વ થઈ ગયો. આ જસ્તો છે. ચોહકુ તો ચની જગ્યાએ ક છે એટલે ક વર્ગ, ચ વર્ગની જગ્યાએ ચ છ જ એની જગ્યાએ ક વર્ગ છે. ક ખ ગ ત્રીજો, જ ત્રીજો છે એટલે. અને પછી વાવ સાનેથી ક આવી ગયો એટલે બે છે. અવિવેક પણ છે અને અવિવેક પણ છે, બંને છે. દ્વિવચનમાં સેમ મધ્યમ પુરુષ એક વચનમાં પણ આવા નવા થઈ જશે સહલન થવાના કારણે. જ્યોત્સના દ્વિવચન પ્રથમ પુરુષ ધાતુ છે વી જીર. વિજીર ધાતુ છે એમાં ઈર સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે એટલે વીજ. કર્તરી શબ્દ જ્યોત્યાદિ શ્લુથી સપનો લોપ. શ્લવથી દીત્વ એટલે વીજ વીજ. હલાદિશેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વીજ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવીજ.
પ્રત્યય છે તસ, તસ તસ નિપામ તામ તમ તામહ થી તામ થશે. હલાદી અપી થવાથી કિમિતી ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને ચોહો કુહુ થી જનો ગ થશે. અને ખરી ચ સૂત્રથી ગનો ક. અને આગળ લુઆંગ 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 સળ ઉદ્દાત થી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. અને આદ્યંત તો ટકીતો સૂત્રથી આગળ બેસશે. એટલે અવિવિકતામ. અવિવિકતામ. તે બે ગઈકાલે વિવેક કરતા હતા. બહુવચન ધાતુ છે જીર કર્માભાઈ. ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી ઈરનો લોપ એટલે વીજ અને કર્તાથી સપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે વીજ વીજ. લાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક ભાગનો લોટ એટલે વિવીજ. નીચાન ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હર્ષ સ્વીકારનો ગુણ એટલે વેવીજ. અને મૂળ પ્રત્યય છે જી. વિધિ જેર સૂત્રથી જુસ. સૂત્રથી જનો લોપ એટલે ઉસ રહેશે. ન વિભક્ત તુષ્મા એ સૂત્રથી સનુલોપ થશે ને શનિ વર્ગે વિસર્ગ સુધી સસર્ગ અને ઉપદેશે અજ અનુનાસિક એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ એટલે અજાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્ર ગુણવૃદ્ધિનો નિષેધ થશે. એટલે ઉએ જમા આવશે જુ થશે. અને લુઅંગ રંગ લુઅંગ સદુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંતિમ સૂત્રથી ટનો લોપ અને આગળ અવેવી જુહુ તે અવેવી જુહુ તે બધા ગઈકાલે અલગ કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન. જીર પલક. હા સર. એ રીત સંજ્ઞા વાચ્યાવાર્તિક દ્વારા એની જ સંજ્ઞા થશે. તેવી જ કર્તરી શક્તિ પ્રત્યય. રોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ. એ શ્લૌ સૂત્રથી ધાતુમાંથી થતો છે. તેવી જ રીતે લાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હળનો લોપ થશે. તેવી જ નિતામ ત્રયાણમ ગુણ શ્લૌ સૂત્રથી વેવી જ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થશે. હલંત સ. આ બાજુ હલાદી પિત્ત પ્રત્યય હોવાથી પૂર્વાભ્યાસમાં ગુણ થશે. એટલે ઈનો એ થશે. અભ્યાસ અને ઉપધામાં. હવે ઉપધામાં તે વેજ અને અપૃક્ત એકાર પ્રત્યય હોવાથી નાભ્ય દીર્ઘ સુતિસ્ય પૃક્તમ હલથી સનુલોપ થશે. પછી ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે. એટલે વેવેગ અને વાવ સ્થાને સૂત્રથી વિકલ્પે ચડતો થશે. એટલે વેવેક. લુઅંગ લંગ લુઅંગ સ્વડ દત્ત સૂત્રથી અટનો આગમ થશે. આદ્યંત ટકી સૌથી આગળ બેસશે. વિદ્વમ અવેવેક વિકલ્પે અવિવેક. તું ગઈકાલે વિવેક કરતો હતો. દ્વિવચન ધાતુ છે વી જીર હેતલબેન. હા સર. વિજીર ધાતુ છે એ રીતે સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ કરીશું. વીજ વિકરણ આવશે. કર્તરી જુઓ તે દિવ્ય શ્લુથી શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વીજ વીજ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું. વિવીજ. નિજામ ત્રણામ ગુણથી ઈ કરીશું એટલે વિવીજ થશે. પ્રત્યય છે આપણો
થસ તસ થસ તમી પામ તામ તમ તામથી થસનાથાને તમનો આદેશ કરીશું. લુંગ લંગ લુંગ સ્વરૂપ આત્મથી આત્મનો આગમ કરીશું. તનું હલંત સૂત્રથી કરણ કરીશું અને આદ્યંતો તપિતોથી આગળ મૂકીશું. ચોહકુથી જનસ્થાને ગ કરીશું અને ખરી ચોથી ગના સ્થાને ક કરીશું. જોડી દેવાનું. અવેવિતમ તમે બે ગઈકાલે વિવેક કરતા હતા. બહુવચનમાં મ કાઢી લઈને ધાતુ છે જીર હતી. વિજીર ધાતુ છે આમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. કર્તરી સપ વિકરાણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્યાસનું સૂત્રથી તપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજવીજ. હલાદિશેષ સૂત્રથી વેવી વિવિજ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી ઈન ગુણે થશે એટલે વેવીજ અને પ્રત્યય છે થ. તસ તસ સમીપામ તાન તમ તામ હતી ત થશે અને હલાદી પિત હોવાથી ગુણનો નિષેધ અને ચુહકુથી જનો ગ થશે અને ખરીચ સૂત્રથી ગનો ક થશે. જોડી દેવા. આગળ હલંત શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને અ રહેશે. અવેવિક્ત યુયમ અવેવિક્ત તમારે બધાએ વિવેક કરવો જોઈએ. નહીં, તમે ગઈકાલે વિવેક કરતા. તમે બધા ગઈકાલે વિવેક કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે અને જીર જગદીશ. વિજીર અરે વી કરો વી. વિજી ધાતુ છે વિજીર. ઈર ઈદ સંજ્ઞા વાચ્યાથી ઈરનું ઈસ્કરણ થશે સચલ ઉપર રેશમ ઉપર એટલે વીજ. તલતરી ચપથી ચપ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી ચપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે વીજ વીજ. સલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિવીજ. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વે બીજ. લંગ લકાર ઉત્તમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે મિપ. મિપમાં તત્ મીપામ તાન તમ તામ સૂત્રથી મિપના સ્થાને અમ કરીશું અને અ છે જમા આવી જશે એટલે વેવિજમ અને લંગ લકાર હોવાથી લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી આદિમાં અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ અને આ તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતૌ ટકિતૌ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે એટલે રૂપ બનશે અવેવિજમ. અહમ અવેવિજમ. હું ગઈકાલે વિવેક કરતો હતો અથવા અલગ કરતો હતો. છે તો પિત્ત. આમ જે છે હા પણ અજાદી છે. એટલે ના અભ્યાસ અતિપીથી સારો ધાતુ બરાબર. છે નહીં જો કે સૂત્ર આપ્યું પણ ગુણ નહીં કરે ટૂંકમાં. હા ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે વિજીર. પીના હા સર.
વિજીર ધાતુ છે, એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈદની ઈદ સંજ્ઞા થશે એટલે વીજ. કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા વીજ વીજ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વેવીજ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. વ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અવેવીજ્વ. આવામ અવેવીજ્વ. અમે બે ગઈ કાલે વિવેક કરતા હતા. અંતિમ પછી કાપી દઈએ બાકીનામાંથી. ધાતુ છે વિજીર. કોણ છે બાકીમાં? જે હા, વિજીરમાં ઈમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. વિકરણ પ્રત્યય લાગશે એટલે રહેશે વીજ. વિકરણ પ્રત્યય શપ લાગશે. જુત્યાદિભ્ય સ્લુહથી શપનો લોપ થશે. સ્લુહ સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા બનશે વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી અભ્યાસમાં હસ્વ ઇકાર એકાર થતા બનશે વેવીજ. અને પ્રત્યય છે મસ. નિત્યમ દીટ સૂત્રથી શનો લોપ થતા રહેશે મ. અને લુંગ લંગ લુઅંગ ષળુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઈતકરણ કરીશું એટલે રહેશે જોડી દેતા અવિવેજ અવિવેજ મ અવિવેજ મ. વયમ અવિવેચમ. અમે બધા ગઈકાલે વિવેક કરતા હતા. વિવેચ અવેવીજમ. વેવિચમ અવેવિચમ અવેવિચ વેવિચમ. યાદ કરી લઈશું. પ્રથમ પુરુષ એક વચન. સહ અવેવેક વિકલ્પે અવેવેક. તૌ અવેવિક્તામ તે અવેવીજુઃ. મધ્યમ પુરુષ. ત્વમ અવેવેક અવેવેક. યુવામ અવેવિક્તમ यूयम अवेविक्त. उत्तम पुरुष अहम अवेवीजम. आवाम अवेवीज्व. वयम अवेवीज्म. सुरेश. सह अविवेक विकल्पे अविवेक तौ अविवेक्ताम ते अविविजुः. त्वाम अविवेक विकल्पे अविवेक. युवाम अविविक्तम यूयम अविविक्त. अहम अविविजम. आवाम अविविज्व. वयम अविविज्म. ज्योत्सना. हाँ सर. सह अवेवेक विकल्पे अवेवेक. तौ अवेविक्ताम ते अवेवीजुः. त्वम अवेवेक विकल्पे अवेवेक. युवाम अवेविक्तम यूयम अवेविक्त. अहम अवेविज्म. अवेविज्म. अहम अवेविजम. अवेवीजम. अवेविजम. अवेविजम. अहम अवेविजम. आवाम अवेविज्व. वयम अवेविज्म. कर्मा भाई.
सः अविवेक अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। पलक। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। पायल। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। जगदीश। प्रथम पुरुष सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः। मध्यम पुरुष त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविवेक्तं यूयम् अविविक्त। उत्तम पुरुष अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। पीना। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। सुनीता। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। रमेश। सः अविवेक विकल्पे अविवेक तो अविवेक्तां ते अविवेजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविवेक्तिं यूयम् अविवेक्ति अहम् अविवेक्जम् आवाम् अविविज्व वयम् अविविज्म। अविविक्तम अविविक्त। क्षेत्रवेल। हाँ सर। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। पति। सः अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम् अविविक्तं यूयम् अविविक्त अहम् अविविजम् आवाम् अविविज्व वयम् अविविज्म। रविंद्र। हाँ। सः अविवेक विकल्पे अविवेक तौ अविवेक्तां ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम्
अविविक्तम यूयम अविविक्त अहम अविविजम आवाम अविविज्व वयम अविविज्म। विभूतिबेन सह अविवेक विकल्पे अविवेक तौ अविवेकता ते अविविजुः त्वम् अविवेक विकल्पे अविवेक युवाम अविवेक्तम यूयम अविवेक्त अहम अविविजम आवाम अविविज्व वयम अविविज्म। છે કોઈ? બાકીના જે અંધારામાં છે ને એટલે મારે બી અંધારામાં રહીને કામ કરવાનું થશે ને નેક્સ્ટ થી આવશે ને? નહીં ફાવે? ધર્માભાઈ સાહેબ સારો છો સતલાસણામાં કે બીજે ક્યાંય? સતલાસણા મારો બરાબર છે. પ્રકાશમાં આવો દ્વિઅર્થી બરાબર. જે બાકી અંધારામાં હોય એ બરાબર છે. ઓકે સર. હા ના સરિતા રમેશ પતિ તો કઈક મજા આવે સામે દર્શન હોય તો ભણી રહ્યા છે એવું લાગે. નહીં તો શું થશે અંધારા વાળા તો ઘણી વાર ગાપસી પૂરીને પાછા આવી જાય તો ચાલે થાય ને. તો કાલે એવું કરીશું જે અંધારામાં હોય એટલે આપણે અંધારામાં થઈ જઈશું. હા કે ના જ મેળાવે ના મેળાવે એટલે કે બોલવામાં અવાજ કપાતો હોય કવરેજના કારણે તો બરાબર છે, પણ ના કપાય હોય તો પછી આપણે સાહસ કરીશું પ્રકાશમાં આવવાનું. ઓકે, છે કોઈને પ્રશ્ન? નથી. આજે જરા ખેંચ્યું પણ છે. ખેંચવાનું એટલા માટે કે પૂરો થાય એક લકાર. અને બીજું કે કરી તો રહ્યા છે, ક્યારે અંત આવશે ખબર નથી. હજી શરૂઆત જ છે. હજી શરૂઆત જ છે જોશના. પણ અંત આવ્યા પછી પણ તમારા બધાએ મારે તો કદાચ થશે એમ હું માનું છું. દિવસના 3-3 કલાક તો આમાં જાય છે. ગઈકાલે 4 કલાક ગયા હતા ઝૂમ પર. પણ તમારા માટે મારી જેમ કંઈક ઉપાય શોધી લેવો પડશે પૂરું થયા પછી પણ સંભાવના. નહીં તો મારી મહેનત બધી પાણીમાં. હેતલબેન થાય ને આવું વિભૂતિ? કારણ કે આનો મોકો તો ક્યાંય આવવાનો નહીં ભણાવવાનો આ યુગમાં. અને લાવવા જઈએ તો ટકવા નહીં દે. જગદીશ હા સર. બરાબર ને? હા સાચી વાત છે. અને આપણા જેવા માટે આના વગર ચાલશે નહીં. બિલકુલ. સુનીતા બરાબર છે કર્માભાઈ? હા સર. એટલે આશા રાખીએ કે સુધી પહોંચીએ. હે આશા રાખીએ આપણી આખી બેંક પૂરી થાય એમ ઠીક સુધી પહોંચીએ. બધા જોડાયેલા રહીએ ત્યાં સુધી એમ. હા એટલે આટલા તો નહીં જ ઓછા થાય છે. હજી બીજા પણ હશે કોઈ કારણોસર. પ્રહલાદ છે, એકાદ બે.
સમય હોય તો ત્રીજી એક કરીએ પણ નહીં મેળાવે, કારણ કે ઘણું બધું બાકી છે જોવા જઈએ તો. અર્ધાતુ એ સાર્વધાતુકમાંથી હજી તો શરૂઆત છે. ભવાદીમાંથી આ બે પૂરા કરશું એટલે પાછા ભવાદીમાં આવી જઈશું. પણ એના વિશેષ જે છે પ્રેક્ટિસ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને એટલું પાકું થાય. છતાંય પાછલું શું છે તો હજુ ખબર નથી. જોઈએ ત્યારે પછી હાઈલાઈટ પાછું થાય કે ના બરાબર છે, બરાબર છે. પણ જીવંત રાખવા માટે જો ગમે એટલું તૈયાર કર્યું હોય પણ લાઈવ નહીં રહે તો બધી મહેનત પાણીમાં જાય એવું છે. એટલે વિચારી રાખજો કે જીવંત કરવા માટે આગળ શું કરીશું. અધ્યયન વગેરે તો બરાબર છે પોતાના માટે, પણ એટલાથી શક્ય નહીં બને. બરાબર છે. હા, અમુક પછી હદ આવી જાય પછી વાંધો નહીં આવે, પણ હાલ પૂરતું તો નહીં. શીખ્યા પછી પણ કાલની વાતની જેમ કે માતાજીએ એક ભાગ પૂરો કર્યો છે, પણ શરત એ મૂકી છે કે બીજો ભાગ ચાલુ થાય એની પહેલા પહેલો ભાગ બિલકુલ ક્લિયર હોવો જોઈએ. એટલે અત્યારે વિરામ આપેલો છે, નહીં તો આગે પાઠ ને પીછે સપાટ. ઓકે. એટલે સર એમના લેક્ચર એટલા માટે નહીં આવતા યુટ્યુબ ઉપર હે ને? હા, એટલે હાલ નહીં આવતા. મેં કીધું શું થયું, આ તો કેમ આટલે અડધું મૂકી દીધું. પણ એટલે થોડોક સમય એમને તૈયારી કરવા માટે આપ્યો છે. આવું કઈ કાલે આપણે સાંભળ્યું હતું. ભાઈનું નામ તો હું ભૂલી ગયો પાછો. અનંત દાસ. અનંત. બરાબર. તો કાલે થોડા પ્રકાશમાં આવવા માટે, બરાબર છે. કોઈને લાઈટ ને આગુ પાછું હોય, કોઈને કપડા આગા પાછા હોય, બરાબર. મારે અહીંયા બફાવું પડે છે 3-3 કલાક ગરમીમાં. એમાંથી તો તમને મુક્તિ હશે. મારે પંખોય બંધ, એસી એ બંધ, જ્યાં સુધી લેક્ચર ચાલે ત્યાં સુધી. એટલે 3 વાર નાવાનું થાય પરસેવાથી, અને 4થી વાર પાણીથી. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું. શુભરાત્રિ. સાત. શુભરાત્રિ.